હે ઓતાકુ ફેમ, વેલકમ ટુ મન ટેલ્સ. તો આપણે આજે જઈ રહ્યા છે ચેપ્ટર 95 એક્સપ્લેન કરવા વિન્ડ બ્રેકરનું. તો લેટ્સ બિગિન. આપણે લાસ્ટમાં જોયું હતું આજીમાં ઉમ્યા ફર્સ્ટ ટાઈમ ક્રાય કર્યો હતો આફ્ટર હિઝ મોમ અને ડેડ પછી. ઓકે, સો હવે આપણે જોઈશું આગળ શું થયું હતું, કન્ટિન્યુ કરશું આપણે એક્સપ્લેનેશન. સો લેટ્સ બિગિન ઇટ. સો ફર્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ છે ઉમિયા અને એની ફેમિલી આખી ડિનર માટે બેઠી છે. મતલબ આઈ થિંક ઉમિયાનું ફ્લેશબેક લાગે છે. તો ફ્લેશબેકમાં આપણે જોઈએ છે ઉમિયાના ફાધર એને કહી રહ્યા છે કે જ્યારે બી આપણે કંઈ બી ડિનર માટે યા જમવા માટે બેસે તો આપણે ફેમિલી સાથે બેસવું જોઈએ, તો એનાથી ફૂડનો ટેસ્ટ વધારે સારો આવે છે. પછી આપણે પાસ્ટમાંથી પાછા પ્રેઝન્ટમાં આવી જઈએ છીએ અને જોઈએ છે ઓર્ફેનેજમાં પહોંચે છે ઉમિયા અને ફોસ્ટર બોય. ત્યાં બધા ઉમિયાને પૂછવા લાગે છે તું ક્યાં જતો રહ્યો હતો, બધા તને શોધી રહ્યા હતા અને તને વાગ્યું તો નથી, એવું બધા પૂછવા લાગ્યા. એક સાથે બહુ બધા જે બી કિડ્સ હતા એ બધા એના હાજીમા કુનના યા ઉમિયાને પૂછવા લાગ્યા આવશે. ત્યાં હાજીમા કુન બધાને સોરી કહે છે કેમ કે હવે એને રિયલાઇઝ થઈ ગયું કે કેટલો રોંગ હતો. ત્યાં ફોસ્ટર બોયસ કહે ચાલો ડિનર માટે હવે. તો ત્યાં એક કિડ પૂછે છે કે આજે શું છે ખાવામાં શું બન્યું છે, રાઈટ? તો ફોસ્ટર બોય કહે છે કે આજે એ બનશે જે આજીમા કુનનું ફેવરેટ હોય. તો આજીમા કુનને પૂછવા લાગે ફોસ્ટર બોય કે આજે આજીમા કુનનું ફેવરેટ ફૂડ આજે આપણે બનાવશું. તો ઉમિયા તારું ફેવરેટ ફૂડ શું છે તું અમને કહે એટલે અમે એ બનાવીએ. બસ એકવાર પાછો ફોસ્ટર બોય હસતો કહે છે પ્લીઝ ડોન્ટ ટેલ સમ એક્સપેન્સિવ ફૂડ્સ. મતલબ એ કહે છે કે બહુ એક્સપેન્સિવ ફૂડ ના કહેતો. ત્યાં જ બીજા કિડ્સ કહેવા લાગે છે કે ઇટ્સ હેમબર્ગર ઓર ગ્રેટિંગ. તો ત્યાં જ એ કહેવા લાગે, એક બીજી નાની છોકરી હતી એ કહે છે આ તમારું ફેવરેટ ફૂડ છે ઉમિયાનું નહીં. ત્યાં ઉમિયા આન્સર આપે છે કે મારે ઓમલેટ રાઈસ ખાવા છે. ફોસ્ટર બોયસ આપણો કહે છે કે હા હું હવે બનાવવા જઈ રહ્યો છું અને આને હું સુપર ડિલિશિયસ બનાવીશ. બટ ઉમિયા છે ને તમારે પહેલાં બાથ લેવો પડશે કેમ કે એ બહુ ડર્ટી થઈ ગયો હતો, ખબર હે? ત્યાં ફૂરીન બોયે માર્યો હતો એને બિચારાને, પછી ટેરેસ પર બી ઘસરાયો હતો. તો ધેટ્સ વાય એના કપડાને એ બહુ મતલબ ડર્ટી હતા. તો એને કીધું કે પહેલાં એક કામ કર નહીં લે. પછી આપણે બધા કિડ્સને જોઈએ છે ઓર્ફેનેજના કે એ ડિનર માટે બેઠા અને પ્રે કરે છે થેન્ક યુ ફોર ધ ફૂડ. પછી એ લોકો ખાવા લાગે છે. ત્યાં જ ઉમિયા પોતાને બહુ એલોન ફીલ કરે છે કે હું એકલો છું, મોમ ડેડ. ત્યાં એક છોકરો કહે છે કે હું બી પહેલી વખત અહીંયા આવ્યો હતો ઓર્ફેનેજમાં તો મને બી ખાવાનો ટેસ્ટ નહોતો આવતો અને મારે બી કંઈ ખાવું નહોતું, પણ જેમ જેમ દિવસો જતા ગયા એમ મને બી અહીંયા સારું લાગવા લાગ્યું ને ખાવાના ફ્લેવરના ટેસ્ટ મને પાછા આવવા લાગ્યા અને અહીંયા બધા મારી ફેમિલી બની ગયા. એ લોકો મને અન્ડરસ્ટેન્ડ કરે છે, એ લોકો મારી કેર કરે છે. તો મેં પણ ફોસ્ટર બોયે મને સમજાવ્યો કે જે અગર આપણે એકબીજાની કેર કરીએ છીએ તો વી આર સ્ટીલ ફેમિલી. ભલે આપણે બ્લડ રિલેટેડ ના હોય તો પણ આપણે ફેમિલી છીએ. ત્યાં આજીમા કુનિયા ઉમિયાને કહે છે કે બીજા કિડ્સ કે મારે બી તારે ફેમિલી બનવી છે, આપણે બી એક ફેમિલી બની અને સેમ તારા મોમ ડેડ જેમ તારી કેર કરતા હતા અમે પણ તારી કરશું કેર. ત્યાં ઉમિયા કુનને આ બધું જોઈને એનું ફ્લેશબેક યાદ આવે છે જ્યાં એની મોમ અને ડેડ બધા ડિનર ટેબલ પર બેઠા હતા અને કહે છે જ્યારે બી તું લો ફીલ કરે ત્યારે તારે ફેમિલી સાથે બેસવું જોઈએ, જમવું જોઈએ કે સાથે રહેવું જોઈએ અને તારી એનર્જી રીગેન થઈ જાય. ત્યાં ઉમિયા બધાને થેન્ક યુ કહે છે અને ફર્સ્ટ ટાઈમે એના બહુ દિવસ પછી એ મીલ ઈટ કરે છે હેપીલી અને બધાને થેન્ક યુ કહે છે અને બીજા બધા બી કહે છે કે તું તને ખાવું હોય વધારે તો તું મારું બી લઈ શકે અને બધા એને ઓની ચેન કહે એટલે બિગ બ્રધર. તો ઉમિયા ચેન પાછું રોવા જેવું થઈ જાય છે અને એ કહે છે આ વખતે હું ફેલ નહીં થવું, આઈ વિલ પ્રોટેક્ટ યુ ઓલ ઓફ યુ, ધેટ ટાઈમ આઈ વોન્ટ ફેલ. તો એવું કહે છે કે આ વખતે હું ફેલ નહીં થવું, આ વખતે હું તમારા બધાને પ્રોટેક્ટ કરીશ. અને હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈએ છે ઉમિયા છે 14 યર્સનો થઈ ગયો છે. તો હવે આપણે આગળની સ્ટોરીમાં જોઈશું કે આઈ થિંક હિરાગી બી મળશે ઉમિયાને. હાઉ કેન હિરાગી અને ઉમિયા મળ્યા હતા એ બધું હવે આઈ થિંક નેક્સ્ટ ચેપ્ટરમાં હશે. તો બન્યા રહો. આજે આપણે ચેપ્ટર 95 એક્સપ્લેન કરી દીધો છે. નેક્સ્ટ ચેપ્ટર આવશે કાલે 96. સો પ્લીઝ ગાઈઝ
show some support, subscribe the channel. If you like the content, then please comment it below, hit the bell icon. So thank you for watching, guys. Let's meet.